નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સામાન્ય રીતે લોકોને તમે ઊંઘ લીધું ત્યારે સારું લાગ્યું તેવું કહેતા સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે વાસ્તવિકમાં કેટલી ઊંઘ લેવી જોઈએ, ક્યારે સૂવું જોઈએ અને કેવી પ્રકૃતિના લોકોએ કેટલી ઊંઘ લેવી જોઈએ તે અંગે આયુર્વેદિકમાં જાણવામાં આવ્યું છે, કે જે અંગે વડોદરા શહેરના રહેતા વૈદ ડોક્ટર શેફાલી પંડ્યાએ આ વિગતવાર માહિતી આપી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં રહેતા વૈદ ડોક્ટર શેફાલી પંડ્યાએ ઊંઘ વિશે જણાવતા કહ્યું કે ઊંઘને સ્વાસ્થ્ય માટે સારી છે, પરંતુ વધુ માત્રામાં લીધેલી ઊંઘ નુકસાન પણ કરે છે। ડોક્ટર શેફાલી પંડ્યાના જણાવ્યા મુજબ જે લોકોની પ્રકૃતિ કફવાળી હોય અથવા તો તે વધારે વજન હોય તો તે લોકોને સ્વભાવે આળસુ અને મોજીલા હોય છે। જી હા મિત્રો, આ પ્રકારના લોકોએ વધુ સમય બેસવાનું પસંદ કરે છે, જેના કારણે તેમને શરીરની ઉર્જા વપરાતી નથી। આવા લોકોને ઊંઘની જરૂર હોતી નથી। ડોક્ટર શેફાલી પંડ્યાએ જણાવ્યા મુજબ લોકોના શરીરને પ્રકૃતિ વાયુ કે પિત્ત હોય છે અથવા દરેક કાર્ય માટે સુપર એક્સાઇટેડ હોય તો એવા લોકોને શરીરની ઉર્જા વધુ વપરાતી હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવા લોકોને સારા પ્રમાણમાં ઊંઘ લેવી અનિવાર્ય હોય છે। આ લોકો જો થોડું વધારે ઊંઘી રહે તો તેમને પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે, કારણ કે તે વધુ ઊંઘવાથી શરીરના સેલ્સ રિજેસ્ટર થઈ જાય છે, અને જો કોઈ વ્યક્તિ કામમાં અતિવ્યસ્ત હોય તો પણ તેને ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવી ફરજિયાત છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।